આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. હું છું હર્ષિતા પટેલ અને આપ જોઈ રહ્યા છો ખબરદાર વેબ ન્યૂઝ. આવો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. કોપરલી ગામે ધરતી આબા જનજાતીય ગરિમા જનભાગીદારી અભિયાનની ભવ્ય ઉજવણી. સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ આવક જાતિના દાખલા, આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડમાં સુધારા વધારા સહિતના કામો આજે કોપરલી હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં થયા. ધરતી આબા જનજાતીય ગરિમા ઉત્સવ જનભાગીદારી અભિયાન હેઠળ કુલ 6 જેટલા ગામોના લોકો માટે વહીવટી તંત્રની વિવિધ સેવાઓનો લાભ ઘરઆંગણે મળે તે માટે વિશેષ કાર્યક્રમ કોપરલી હાઈસ્કૂલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આધાર કાર્ડ, આવક જાતિના દાખલા, આયુષ્માન કાર્ડ સહિતની અનેક કામગીરી, સુધારા વધારા સહિત ખેતીવાડી વિભાગના કર્મચારીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની પણ સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે નાનાપોઢા તાલુકા વિકાસ અધિકારીઓ પ્રિતેશભાઈ બારિયાની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલા કાર્યક્રમ સાંજ સુધી ચાલ્યો હતો, જેમાં દેગામ, કરાયા, કવાલ, કોપરલી, પંડોર, વાંકાચા જેવા ગામના લોકોને સરકારી કામગીરીનો લાભ એક જ સ્થળે મળી શકે તે માટે દરેક વિભાગ દ્વારા સ્ટોલ લગાવી કામગીરી કરવામાં આવી હતી, જેમાં આવક જાતિના દાખલા, આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડમાં સુધારા વધારા જેવા અનેક કામો સહિત એક જ સ્થળે કરી આપવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમનો લાભ અનેક ગામના લોકોએ આજે લીધો હતો, તેમજ આવા કાર્યક્રમો સમયાંતરે થતા રહે તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી નાનાપોઢા પ્રિતેશભાઈ બારિયા, નાયબ મામલતદાર ચિરાગભાઈ એન પટેલ, આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારીઓ કમલેશભાઈ પટેલ, સરપંચ શ્રી ઉષાબેન દિનેશભાઈ હળપતિ, તલાટી વિતુલભાઈ સી પટેલ કોપરલી, જીગર દેસાઈ પંડોર, તેજસ ઈ પટેલ દેગામ કવાલ, તમામ ગ્રામ સેવક આરોગ્ય ટીમ, આઈસીડીએસ ટીમ તેમજ ગીતાબેન કેદારિયા, શિવમભાઈ, પ્રયોજના વહીવટદાર, તાલુકા સભ્ય વિજય પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.